જૂના વડીલોના નિયમો સાંભળો। 1. જો તડકામાં બહાર રહેવાને કારણે તમારો ચહેરો કાળો થઈ ગયો હોય તો તમારા ચહેરા પર થોડો દ્રાક્ષનો રસ નાખો અને જ્યારે રસ સુકાઈ જાય ત્યારે તમારા ચહેરાને સ્વચ્છ પાણીથી ધોઈ લો। 2. એલોવેરામાં થોડી હળદર ભેળવીને ચહેરા પર લગાવવાથી ચહેરા પરના ડાઘ દૂર થાય છે। 3. અંગૂઠા પર તેલની માલિશ કરવાથી આંખોની રોશની વધે છે। 4. ઠંડુ પાણી પીધા પછી ચા બિલકુલ ન પીવી જોઈએ। 5. જો તમારું પેટ ખૂબ વધી રહ્યું હોય તો લસણના રસથી પેટની માલિશ કરો, આ વધતું પેટ ઓછું કરશે। 6. જેઓ વધુ બટાકા ખાય છે તેમનું વજન ઝડપથી વધે છે। 7. રોજ સવારે ખાલી પેટ પાણી પીવાથી શરીરના અનેક રોગો મટે છે। 8. ખોરાક ખાધા પછી તરત જ સ્નાન કરવું શરીર માટે હાનિકારક છે। 9. બ્રેડના દરેક ટુકડાને 32 વખત ચાવો। 10. દરરોજ સ્થાનિક કીકર વડે દાંત સાફ કરવાથી દાંતની દરેક સમસ્યા મટે છે। 11. જો ખોરાક ખાધા પછી પેટમાં ગેસ થવા લાગે તો થોડા કાચા આદુને નાના નાના ટુકડા કરી લો, તેમાં થોડું કાળું મીઠું ભેળવીને ચાવો, તેનાથી આરામ મળશે। 12. ગોળનું સેવન આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે। ગોળ ખાવાથી આંખોની નબળાઈ દૂર થાય છે। આટલું જ નહીં, આંખોની રોશની વધારવામાં ગોળ ખૂબ જ મદદરૂપ છે। 13. જે મહિલાઓ કમર પટ્ટી પહેરે છે તે મોટાભાગે ચાંદીની બનેલી જ્વેલરી હોય છે। ચાંદીમાં એન્ટીઓક્સિડન્ટ તત્વો જોવા મળે છે જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને પીરિયડ્સ અને પ્રેગ્નન્સી દરમિયાન થતા દુખાવાથી પણ રાહત આપે છે। 14. જાસ્મીનના છોડમાં સુગંધ હોય છે જે સેકન્ડોમાં તમારો મૂડ સુધારી શકે છે। તે ચિંતા અને તણાવ ઘટાડે છે અને સારી ઊંઘમાં મદદ કરે છે। 15. શિયાળામાં કોઈપણ સ્વરૂપમાં ગાજરનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે। 16. મુઠ્ઠીભર ચાળેલા જવના લોટને પાતળા કપડામાં બાંધીને એક પોટલી બનાવી લો, પછી તે પોટલીને કાચા દૂધમાં પલાળી રાખો અને અઠવાડિયામાં ઓછામાં ઓછા 3 વખત સ્નાન કરતી વખતે શરીર પર ઘસો, તેનાથી ત્વચાની કાળી ધીમે ધીમે દૂર થઈ જશે। 17. માથું દુખતું હોય તો સવારે ગરમ જલેબી ખાઓ, ખૂબ જ ફાયદાકારક છે। 18. જે લોકો રાત્રે સૂતા પહેલા ચહેરો નથી ધોતા તેઓ ઝડપથી વૃદ્ધ દેખાવા લાગે છે કારણ કે રાત્રે ચહેરો સાફ ન કરવાને કારણે ચહેરા પર કરચલીઓ અને ફોલ્લીઓ ઝડપથી દેખાવા લાગે છે, એટલા માટે હંમેશા પાણી અથવા કાચા દૂધથી ચહેરો ધોવો। રાત્રે તેને સાફ કર્યા પછી સૂવાની ખાતરી કરો। 19. નાના બાળકોને ક્યારે ઓશીકું રાખીને સૂવા ન જોઈએ કારણ કે તેમના શ્વાસની નળી સંકુચિત અને વાંકી થવાનું જોખમ રહેલું છે। 20. તમે જે કપડાં પહેરો છો તેનો ઉપયોગ રસોડાના વાસણો રાખવા માટે કરશો નહીં, કપડાં પહેરવા માટે છે, વાસણો રાખવા માટે નથી। 21. જે વ્યક્તિ ઝડપથી ખોરાક ખાય છે તે ઝડપથી પચી શકતી નથી અને તે ઝડપથી સ્થૂળતાનો શિકાર બની જાય છે। 22. આખો દિવસ કામ કર્યા પછી બપોરે થોડો આરામ કરવા માટે સમય કાઢો કારણ કે તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે। 23. ચા અને કોફીને બદલે હૂંફાળું પાણી, લીંબુ પાણી, છાશ, જ્યુસ અને સૂપનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે। 24. જો ઘરમાં કોઈને ગેસની સમસ્યા હોય તો રસોઈ બનાવતી વખતે સેલરીનો ઉપયોગ શરૂ કરો। 25. સવારે ઉઠ્યા પછી સૌ પ્રથમ તમારે તમારી આંખોને હળવા હાથે મસાજ કરવી જોઈએ, આ કરવાથી તમારી આંખો સ્વસ્થ રહે છે। 26. ચહેરા પર ટામેટાં લગાવવાથી રંગ નિખાર આવે છે। 27. રાત્રે ચા પીવાનું ટાળો, મગજ નબળું પડી શકે છે। 28. રોજ દૂધ પીવાથી હાડકાં મજબૂત થાય છે અને ચહેરા પર ચમક આવે છે। 29. દરરોજ સવારે ઉઠતાની સાથે જ નવશેકું પાણી પીવો, તેનાથી પેટ સાફ થાય છે। 30. હાથ અને પગની કોણી પરની કાળાશ દૂર કરવા માટે લીંબુના કટકા ઘસો।
31 જો તમારા નખ કાળા થઈ રહ્યા હોય તો કોલગેટ લગાવો અને તેને બ્રશ વડે હળવા હાથે સાફ કરો, આ તમારા નખને ચમકદાર બનાવશે. 32 જેમના વાળ ઘણા ખરતા હોય તેઓ મેથીના દાણાને એરંડાના તેલમાં ભેળવીને લગાવવાથી ફાયદો થાય છે. 33 તમારા આહારમાં ઈંડાનો સમાવેશ કરો. ઈંડાનો સફેદ ભાગ જ નહીં પરંતુ તેની જરદી પણ ખાઓ, તે મલ્ટીવિટામિન પ્રદાન કરે છે. 34 જો તમને વધુ પડતું મીઠું અથવા ખાંડ ખાવાની આદત છે તો ધ્યાનમાં રાખો કે તેનાથી હાઈ બ્લડ પ્રેશર થઈ શકે છે. 35 અઠવાડિયામાં એકવાર પલંગ, ઓશિકો અને ગરમ કપડાં તડકામાં રાખો, આ બેક્ટેરિયાને મારી નાખે છે. 36 ચણાનો લોટ અને લીંબુનો ફેસ માસ્ક લગાવવાથી ચહેરો ચમકી ઉઠે છે. લગભગ 2 ચમચી ચણાનો લોટ અને તેમાં થોડા ટીપા લીંબુનો રસ ભેળવી પેસ્ટ લગાવવાથી ચહેરો તરત જ ચમકી ઉઠે છે. 37 તુલસીના પાનને છાંયડામાં સૂકવીને તેનો ઝીણો ચૂર્ણ બનાવી દો. 1/4 ચમચી તુલસીનું ચૂર્ણ મધ સાથે ચાટવાથી આધાશીશી અને માથાનો દુખાવો મટે છે. 38 કમરિયાના પાણીનું નિયમિત સેવનથી પેટ ગરમ થતું નથી અને આપણું શરીર અંદરથી ઠંડક અનુભવે છે અને હીટ સ્ટ્રોકથી રક્ષણ આપે છે. ઉનાળામાં આ શ્રેષ્ઠ પીણું છે. 39 જો તમે ચા પીતા હો તો પછી તેને ખાવાના બદલે થોડી વાર પછી પીવાનો પ્રયાસ કરો, કારણ કે ચા ખોરાકમાં રહેલા કેટલાક પોષક તત્વોના શોષણમાં દખલ કરે છે. 40 ઉનાળામાં તડકામાંથી બહાર આવ્યા પછી વ્યક્તિએ તરત જ હાથ, પગ અથવા ચહેરો ધોવા જોઈએ નહીં અને સ્નાન પણ કરવું જોઈએ નહીં. 41 જે લોકો કબજિયાતથી પીડાય છે તેમણે પાકેલા પપૈયાનું સેવન કરવું જ જોઈએ. 42 તમારે દિવસમાં થોડો સમય ખુલ્લા પગે ચાલવું જોઈએ અને જો તમે લીલા ઘાસ પર ખુલ્લા પગે ચાલો તો તે વધુ સારું છે, કારણ કે પૃથ્વીના સીધા સંપર્કમાં આવવું તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. 43 સ્વસ્થ રહેવા માટે પૂરતી ઊંઘ ખૂબ જ જરૂરી છે અને એટલું પણ નહીં કે શરીર થાકેલું રહે અને એટલું પણ નહીં કે આળસનું કારણ બને અને સ્થૂળતાનું કારણ બને. તમારે દરરોજ ઓછામાં ઓછી 8 કલાકની ઊંઘ લેવી જોઈએ. 44 સ્વસ્થ રહેવા માટે તણાવમુક્ત રહેવું ખૂબ જ જરૂરી છે. આ માટે તમે ધ્યાન કરી શકો છો, મનોરંજક સંગીત સાંભળી શકો છો, બાળકો સાથે રમી શકો છો અથવા તમારા શોખ મુજબ કોઈપણ કામ કરી શકો છો. 45 સવારે ખાલી પેટે ચા, કોફી, દવા, ઠંડા પીણા, આલ્કોહોલ, મસાલેદાર કે મસાલેદાર ખોરાક ક્યારેય ન ખાવો. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.